ક્યારે વિચાર્યું છે કે એક જ તારીખ ઇતિહાસના બે એવા રસ્તા બનાવી શકે જે સાવ અલગ લાગે? એક રસ્તો જે આપણને આખી દુનિયા સાથે જોડે છે અને બીજો જે આપણને આપણી અંદર અને આપણી આસપાસ જોવાનું શીખવે છે. આજે આપણે એ જ 9 જાન્યુઆરીની અનોખી કહાણી સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. આપણી આખી વાતનો પાયો એ આ તારીખમાં છે, 9 જાન્યુઆરી 1915. એ દિવસ જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં 21 વર્ષ રહ્યા પછી ભારતની ધરતી પર પાછા ફર્યા. ત્યારે એક વકીલ હતા, પણ ભવિષ્યમાં એ મહાત્મા બનવાના હતા. અને બસ આ એક જ દિવસ બે મોટા વારસાનો પાયો બની ગયો. ગાંધીજીનું પાછા આવવું એ માત્ર એક વ્યક્તિનું આગમન નહોતું. એણે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં એક નવી જ ઊર્જા ભરી દીધી. પણ વાત આટલેથી નથી અટકતી. આ એક જ ઘટનામાંથી બે અલગ અલગ વારસા જન્મ્યા, જેની ઉજવણી આપણે આજે પણ કરીએ છીએ. તો ચાલો પહેલા વારસાને સમજીએ. આ સીધો ગાંધીજીના પાછા ફરવા સાથે જોડાયેલો છે. કેમ? કારણ કે એ પોતે જ તો સૌથી મોટા પ્રવાસી ભારતીય હતા, બરાબર ને? એટલે જ એમના આગમનની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. તો આ પ્રવાસી ભારતીય એટલે ખરેખર કોણ? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એ લોકો છે જેમના મૂળ ભારતમાં છે અથવા જેઓ ભારતના નાગરિક છે, પણ અત્યારે કામ ધંધા માટે કે બીજા કોઈ કારણસર ભારતની બહાર એટલે કે વિદેશમાં રહે છે. આને હજુ થોડું સહેલું બનાવીએ. બે શબ્દો છે, એનઆરઆઈ અને પીઆઈઓ. માની લો કે કોઈ વ્યક્તિ ભારતનો પાસપોર્ટ ધરાવે છે અને કામ માટે અમેરિકા રહે છે, તો એ છે એનઆરઆઈ. અને બીજી બાજુ કોઈ વ્યક્તિ અમેરિકાનો નાગરિક છે પણ એના દાદા દાદી ભારતીય હતા, તો એ છે પીઆઈઓ, એટલે કે ભારતીય મૂળની વ્યક્તિ. પણ સવાલ એ છે કે આપણે આ દિવસ ઉજવીએ શા માટે? શું કારણ છે? કારણ એ છે કે વિદેશમાં રહેતા કરોડો ભારતીયો માત્ર ભારતને આર્થિક મદદ નથી કરતા, પણ ભારતની સંસ્કૃતિ, આપણા જ્ઞાન અને આપણી ઓળખને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડે છે. આ દિવસ એમના એ જ યોગદાનને સન્માન આપવા અને માતૃભૂમિ સાથેના એમના અતૂટ નાતાને વધુ ગાઢ બનાવવાનો એક મોકો છે. અને આ યોગદાન જુઓ, કોઈ એક જ ક્ષેત્રમાં નથી, એ કેટલું વિશાળ છે. વિદેશી હુંડિયામણથી આપણા અર્થતંત્રને મજબૂત કરવાથી માંડીને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભારતનું નામ રોશન કરવા સુધી. એટલું જ નહીં, યોગ અને આયુર્વેદ જેવી આપણી અમૂલ્ય ભેટને દુનિયા સુધી પહોંચાડવામાં પણ એમનો બહુ મોટો ફાળો છે. ગાંધીજીએ જાતે વિદેશમાં રહીને બતાવ્યું કે ભારતીયતા કેવી રીતે જીવી શકાય. જાણે એ દરેક પ્રવાસી ભારતીયને કહેતા હોય, ભાઈ, તમે દુનિયાના ગમે તે ખૂણે રહો, પણ તમારા હૃદયમાં ભારત હંમેશા ધબકતું રહેવું જોઈએ. આપણા મૂલ્યોને ક્યારે ન ભૂલતા. આ સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. ઓકે, તો આ થઈ વૈશ્વિક ભારતીયતાની વાત. પણ ગાંધીજીના વારસાનો આ માત્ર એક જ ભાગ છે. એમના જીવનનો એક બીજો ખૂબ જ ઊંડો અને મહત્વનો સિદ્ધાંત હતો. કયો હતો એ? બસ આ જ સવાલ આપણને 9 જાન્યુઆરીના બીજા વારસા તરફ લઈ જાય છે. અને એ બીજો વારસો છે સ્વચ્છતા. ગાંધીજીનું પાછા આવવું એ માત્ર રાજકીય આઝાદી માટે નહોતું, એ દેશની આંતરિક અને બાહ્ય શુદ્ધિ માટે પણ હતું. એટલે જ 9 જાન્યુઆરીનો દિવસ એમના સ્વચ્છતાના સંદેશ સાથે પણ એટલો જ જોડાયેલો છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગાંધીજી માટે આ માત્ર એક કહેવત નહોતી, એ તો એમના જીવનનો મંત્ર હતો, એક સાધના હતી. એમનું માનવું હતું કે જ્યાં શુદ્ધતા અને સ્વચ્છતા નથી, ત્યાં ઈશ્વરનો વાસ ન હોઈ શકે. આ જ વિચાર આપણા બીજા વારસાનો આત્મા છે. પણ સ્વચ્છતા આટલી બધી જરૂરી કેમ? ગાંધીજીની દૃષ્ટિએ જુઓ તો સ્વચ્છતા એટલે તંદુરસ્તી. એ રોગોને આપણાથી દૂર રાખે છે. એક સ્વચ્છ વાતાવરણ આપણા મનને શાંતિ આપે છે. એમના માટે તો હાથમાં ઝાડુ પકડવું એ આઝાદીની લડાઈ લડવા બરાબર હતું. કારણ કે એ માનતા હતા કે સ્વચ્છતા વગરનું સ્વરાજ અધૂરું છે. અને આ આદત ક્યાંથી કેળવાય? બાળપણથી. એટલે શાળાઓમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે. પોસ્ટર અને સ્લોગન સ્પર્ધાઓ થાય છે. મારો વર્ગખંડ મારી જવાબદારી જેવી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે છે, જેથી બાળકો સમજે કે સ્વચ્છતા એ કોઈ બીજાનું નહીં, પણ આપણું પોતાનું કામ છે, આપણી પોતાની ફરજ છે. અને સાચું કહું તો આ કોઈ બહુ અઘરું કામ નથી. સાવ નાની નાની રોજિંદી આદતોની વાત છે. કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવો, નિયમિત હાથ ધોવા, જાહેરમાં ગંદકી ન કરવી અને ભીનો સૂકો કચરો અલગ તારવો. આટલું કરીએ તો પણ આપણે સ્વચ્છ ભારતમાં બહુ મોટું યોગદાન આપી શકીએ. તો હવે આપણે આખી વાતના સાર પર આવીએ. એક તરફ દુનિયાભરમાં વસેલા ભારતીયોનો વારસો અને બીજી તરફ આપણા ઘર આંગણાની સ્વચ્છતાનો વારસો. આ બે સાવ અલગ લાગતી વાતો એકબીજા સાથે જોડાય છે કેવી રીતે?
અને જવાબ એકદમ સ્પષ્ટ છે. તમે લંડનમાં રહો કે લખનૌમાં, ભારતની વૈશ્વિક છબી અને આપણા દેશની આંતરિક સ્વચ્છતા આ બંને આપણી સહિયારી જવાબદારી છે. સાચો ભારતીય એ જ છે જે વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરે અને પોતાના દેશમાં એક કાગળનો ટુકડો પણ જમીન પર ફેંકતા પહેલા 2 વાર વિચારે. આ જ છે 9 જાન્યુઆરીનો સાચો અને સંપૂર્ણ વારસો. આ વિશ્લેષણ સંદીપ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.